તો આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો જ્યાં પ્રોટોકોલ અનુસાર અહીં ઔપચારિક સલામી એટલે કે ગાર્ડ ઓફ ઓનર જે નવનિયુક્ત ડીજીપી છે તેમને આપવામાં આવી રહ્યો છે। અત્યારે નવા ડીજીપી જેઓ પોલીસ હેડક્વાર્ટરના કેમ્પસમાં પ્રવેશી ચૂક્યા છે અને સશસ્ત્ર પોલીસ જવાનોની એક વિશેષ ટુકડી દ્વારા તેમને સન્માનપૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે। ડીજીપી ઓફિસના કર્મચારી અમારા સંવાદદાતા ઉદય સતત અમારી સાથે જોડાયેલા છે। ઉદય, ઘણા બધા પડકારો રહેલા છે, જો કે જવાબદારીની વચ્ચે ગુજરાતની જનતાની અપેક્ષાઓ પણ એટલી જ રહેલી છે। વાત કરવામાં આવે તો નિધિ, તમે જોઈ શકો છો અત્યારે સીધા દ્રશ્યો પહેલા કે જીએસ મલિક જે છે અત્યારે ચાર્જ સંભાળી રહ્યા છે, ત્યારે તે જેટલા પણ સિનિયર અધિકારી છે એ ડીજીપી ઓફિસમાં બેસતા હોય છે તો તમામ અત્યારે એમનું સ્વાગત કરવા માટે તે પહોંચી ગયા છે। તમામ અધિકારી જે છે એ અત્યારે સ્વાગત કરી રહ્યા છે। પડકારોની જો આપ વાત કરી રહ્યા હો નિધિ, તો પડકારો સૌથી પહેલો જે છે એ વર્તમાન સમયની અંદર ગુજરાત જે છે એ સાયબર ક્રાઇમની અંદર અવ્વલ છે, એટલે કે સાયબર ગુનાખોરી દિવસે ને દિવસે વધી રહી છે। તો સૌથી પહેલો પડકાર તો આ રહેશે, કારણ કે કરોડો રૂપિયા જે છે એ જતા હોય છે સાયબર ગઠિયાઓ પાસે, અને એ જ તે ફંડ જે છે ક્યાંક ને ક્યાંક દેશ વિરોધી પ્રવૃત્તિમાં જે છે વપરાતું હોય છે। એ પ્રમાણે આખી વિગતો પણ સામે આવી ચૂકી છે। તો સૌથી પહેલો પડકાર જે છે એ આ જ રહેશે, અને સરકાર પણ તેની ઉપર અત્યારે કામગીરી કરી રહી છે કે સાયબર ક્રાઇમ કેમ ઘટાડવું અથવા તો સાયબર ગઠિયાઓને કઈ રીતે પકડવા, આ એક મહત્વનો પડકાર રહેશે, અને જેની ઉપર કામગીરી કરવા માટેથી જીએસ મલિક જે છે એ સક્ષમ છે। સાથે તે બીજો પડકારની જો વાત કરવામાં આવે તો અવારનવાર નિધિ આપે પણ મેં પણ અને ઘણી વખત આપણે અહેવાલ પણ પ્રસારિત કરેલા છે દુશ્મન દેશ તરફથી। બિલકુલ ઉદય, આપની પાસે આવીએ છીએ તો જો આપ ગાંધીનગરથી સીધા લાઈવ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં ગાર્ડ ઓફ ઓનર નવા ડીજીપીને આપવામાં આવ્યો છે જીએસ મલિક, જેઓ ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચી ચૂક્યા છે, અને ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે। તેમણે પણ નવા ડીજીપીનું સ્વાગત કર્યું છે અને હવે વિધિવત રીતે તેઓ પોતાનો ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે। આપને જણાવી દઈએ જે રીતે જીએસ મલિકની અત્યાર સુધીની કામગીરી રહેલી છે તેને જ લઈને ઘણી અપેક્ષાઓ ગુજરાતની જનતાને જીએસ મલિક સાથે રહેલી છે। જો કે પડકારો પણ ઘણા છે, તે પછી ડ્રગ્સના દૂષણની વાત હોય કે પછી સામાજિક તત્વોનો વધતો આતંક કેમ ના હોય। ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં સૌથી વધારે સરહદ, દરિયાઈ સીમા અને તેની રક્ષા કરવાની જવાબદારી પણ પોલીસના સિરે, ત્યારે આ તમામ પડકારોને નાથવા માટે આખરે કઈ સ્ટ્રેટેજી સાથે જીએસ મલિક આગળ વધી રહ્યા છે, અને આ લાઈવ દ્રશ્યો સીધા આપની ટીવી સ્ક્રીન પર ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેથી જ્યાં ગુજરાતના નવા વડા જીએસ મલિક પોતાનું ચાર્જ સંભાળવા માટે આગળ વધી રહ્યા છે। સીધા અમારા સંવાદદાતા ઉદય પાસે જઈશું। ઉદય, થોડી ક્ષણો બાકી છે, નવા ડીજીપી ચાર્જ સંભાળશે અને તે બાદ ગુજરાતનું નવું ઉદય। જી ઉદય। જરૂરથી નિધિ વાત કહી શકાય કે ગુજરાત પોલીસનો જે છે એ નવો ઉદય 41માં ડીજીપી તરીકે જીએસ મલિકે જ્યારે અત્યારે નિયુક્ત થયા છે, ત્યારે તે જ્યારે આપણી ડીજીપી થયા ઓર્ડર આવ્યો ને 24 કલાક સાથે એમની એક મુલાકાત થઈ હતી, તો મુલાકાતની અંદર સ્પષ્ટ જણાવ્યું હતું કે જે આખી એક નામાવલી અમે બનાવેલી છે કે કયા કયા મુદ્દાઓ પર કઈ કઈ રીતે અને કેવા પ્રકારે કામ કરવું છે। તો એ નામાવલીની અંદરના અમુક અંશોની જો હું આપને વાત કરું તો એક હવે આઈજી કક્ષાના અધિકારી જે છે એ કદાચ ડીજીપી ઓફિસ પ્રજા અને પોલીસને સંભાળવા માટે એક જવાબદારી સોંપવામાં આવી શકે છે, જેની અંદર કોઈ પણ વ્યક્તિને કોઈ નથી ન્યાય મળી રહ્યો કે નથી કોઈ સાંભળી રહ્યું તો એ હવે સીધા ગુજરાત પોલીસ વડાની કચેરી જે છે ત્યાં સંપર્ક કરી શકે છે। સંપર્ક કરી અને પોતાની વાત અને રજૂઆત કરી શકે છે, જેનું નિરાકરણ લાવવા માટેથી પ્રયત્ન જે છે કરવામાં આવતા હોય છે। જે સિસ્ટમ અત્યાર સુધી નહોતી હવે ચાલુ કરવામાં આવશે। બીજું જે પોલીસને લગતા જે પડતર પ્રશ્નો હતા, જે લાંબા સમય સુધી નિરાકરણ જેનું નહોતું આવતું, તો એ પોલીસના પડતર પ્રશ્નો જે છે એનું નિરાકરણ લાવવા માટે આખી એક સુયોજના બનાવશે, જેની અંદર પોલીસ કર્મચારી કે અધિકારીઓને જે છે એ પણ ન્યાય મળી શકે। આ પણ એક કામગીરી કરવામાં આવશે। સાથે તે બદલીઓની અંદર જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર એમણે 9000 જેટલી બદલીઓ જે છે 2.5 વર્ષમાં કરી હતી, જેમાં કોઈ પણ પ્રકારનો નાનો મોટો કોઈ વિવાદ જ નહોતો થયો। તો પોલીસ ખાતાની અંદર બદલી એ મહત્વનો પાસો હોય છે, અને એમણે એક સોફ્ટવેર પણ બનાવેલું હતું જેની અંદર પોલીસ કર્મચારી કે અધિકારીનું નામ નાખવાથી કેટલા સમયથી ક્યાં એને નોકરી કરેલી છે, ક્યાં એને જવું છે, આ તમામ વિગતો એમાં દેખાડતા હોય છે। તો
તો આ વખતે કદાચ એવું માનવામાં આવ્યું છે કે એ સોફ્ટવેરનો ઉપયોગ આખા ગુજરાતમાં પણ જે છે એ પોલીસ વડા GS મલિક કરી શકે છે. બીજી મહત્વની વાત કરવામાં આવે તો ફિટ ખાકી કરી અંતર્ગત એક કાર્યક્રમ એણે અમદાવાદ શહેરની અંદર શરૂ કરેલો હતો, જેની અંદર 100 પોલીસ કર્મચારીઓની પસંદગી કરવામાં આવેલી હતી, જેને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, બીપી અથવા તો પછી વધારે વજન હોય આવા કર્મચારીઓ જે છે એને પસંદ કરવામાં આવેલા હતા. તેને 12 અઠવાડિયાનો એક ડાયટ પ્લાન આપવામાં આવેલો હતો, એક મેજિક જ્યુસ આપવામાં આવેલું હતું, જે તમામને એ ગંભીર બીમારી હતી તેમાંથી છુટકારો મળ્યો હતો, વજન પણ ઘટ્યો હતો. તો એક ફિટ ખાકી જે છે એ પણ ક્યાંક ને ક્યાંક ગુજરાત આખામાં ચાલુ કરી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. મિતિ બિલકુલ ઉદય, આપ નજર રાખો, ફરીથી આપની પાસે આવીએ છીએ, આપ જોડાયેલા રહેજો. તો આપ જો ગાંધીનગરના પોલીસ હેડક્વાર્ટરથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં CTC એટલે કે ચાર્જ ઓફ ટ્રાન્સફર સર્ટિફિકેટ, જેના પર સહી કરી રહ્યા છે GS મલિક, અને તેની સાથે તેઓ આ નવો પદભાર, નવી જવાબદારી સંભાળવા માટે તૈયાર. આપને જણાવી દઈએ, વિજય સહાય બાદ KNL રાવ, જેઓ DGP તરીકે કાર્યરત હતા, જો કે હવે કાયમી પોલીસ વડા ગુજરાતને મળી ચૂક્યા છે. DGP તરીકે 41માં પોલીસ વડા તરીકે અહીં GS મલિક, જેઓ પદભાર સંભાળી રહ્યા છે. અને હાલ તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં જૂના પોલીસ વડા અને નવા પોલીસ વડા સામસામે એક ટેબલ પર બેઠા છે, અને CTC એટલે કે ચાર્જ ઓફ ટ્રાન્સફર સર્ટિફિકેટ પર અહીં સહી કરવામાં આવી રહી છે. ઔપચારિક આ જે ઔપચારિકતા છે તેને સત્તાવાર રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવી રહ્યું છે, અને થોડી જ વારમાં બેટનની આપલે એટલે કે છડીની આપલે કરવામાં આવશે, અને તે બાદ નવા DGP GS મલિક. અને આ દ્રશ્યો જુઓ, જ્યાં બેટન એટલે કે છડીની આપલે કરવામાં આવી રહી છે. સહીની પ્રક્રિયા પૂર્ણ થતાં જૂના DGP પોતાના હાથમાં રહેલી કમાન્ડ સ્ટિક એટલે કે બેટનને સન્માનપૂર્વક નવા DGPને હાથોહાથ સોંપે છે. પોલીસ ફોર્સમાં બેટન એ સત્તા અને સર્વોચ્ચ કમાન્ડનું પ્રતીક ગણવામાં આવે છે, અને આ ક્ષણથી ચાર્જ સત્તાવાર રીતે ટ્રાન્સફર થયેલો ગણાય છે. એટલે કે હવે વિધિવત રીતે, સત્તાવાર રીતે GS મલિક બની ચૂક્યા છે ગુજરાત પોલીસના 41માં વડા DGP GS મલિક. પડકારો વચ્ચે પોતાના સાહસી મિજાજ સાથે DGP તરીકે તેમણે પોતાનો પદભાર સંભાળી લીધો છે, અને આ સાથે જ એક મોટી જવાબદારી GS મલિકના શિરે.